જો તો બધાય હુતાશે, કોઈને મારી કઈ પડી હશે. બધાય પોતપોતાનામાં વ્યસ્ત છે. અને આ તો જો નાક કોરા ઢહડે છે અહીંયા બાજુમાં હુતા હુતા. એને કાંઈ પડી છે? હુઈ જા એ, શું બક બક કરસ નીંદરમાં? હુઈ જા. લાય હું મોબાઈલમાં કાગડીની મોજના વિડીયો જોઉં, તમારો ટાઈમ પાસ થાય થોડો. એ મસલા તો જો કઈડે છે, બટકા ભરી ખાધા હોય બાપા રે, મસલા જ છે નકરા. કઈક કામ ધંધો કર્યો હોત ને સુરતમાં તો મસલા ન કઈડે, ગુડ નાઈટ હરગાવીને હુવાનો વારો આવત. હુઈ જાવ સાનમુ ના આવે. હાલો નીંદર આવે છે ઘડીક વાર હુઈ જાવ, થોડીક આડી પડું હવે. આ જો ને સુરત હતી તે સારું હતું. અહીંયા આવી તમારી હાલત હાવ કામવાળી બાઈ જેવી છે. આખી આ જો ને ગેંડી વૈરી છે વાસણ ઉટકવાની, અને હજી ચા પાણી કરીને બધાને દેવા જવું છે. અને ભાભીની તમારી હાહુની જેમ સેવા કરવી પડશે. એ વાહ, ચા પાણી થઈ ગયા. એ હા મમ્મી, જે રહી ગયા તો લોહી પીવામાં બાકી, તમે રહી ગયા એક અધૂરા હજી. હાલ પેલા ફટાફટ વાસણ ઉટકી નાખું, પછી વાસણ ઉટકા હે એમાં ચા મૂકા હે. ડોહા એક વાસણ નથી હવે ઘોડામાં. આ જુદી જુદી જાતના અવાજ કાઢીને નસકોરા ઢળે છે. જો ને કયા ઉઠવું હોય છે હવે આને? સવારના 8 વાગી ગયા તોય ઉઠવા નથી સમજતા. એ ઉઠો હવે, હાલો. હુવા દે ને પણ હજી તો હું અમારે હું. હાલો. હા સાહેબ. જી સાહેબ. હે શું કહો છો? ઓડિટર આવવાના છે. હા ફાઇલો ચેક કરવા પેલી જીએસટી વાળી. હા સર. ના હું ટાઈમે પહોંચી જઈશ, હમણાં જ અડધી કલાકમાં પહોંચ્યો ઓફિસે. હા સર હા. લે કયું ની કેતી હતી ને, ઉઠો લે ઉઠી ગયા ને હવે. હા તી મારા કીધે થોડા ઉઠ્યા છો તમે? તો તમારા સાહેબ નો ફોન આવ્યો ને તમારી પૂછડી દબાણી એટલે તમે ઉઠ્યા છો. અને હમણાં છે ને રોજ વેલા ઉઠતા જાજો. પછી આ એક તો મને લાગ્યું છે જોરદાર થી ખબર જવાય ખાન થાય તો એટલા માણા આવે છે હગા વાલા ને બધાય. એટલે કહું છું તમને કે વેલા ઉઠે ને તો અમે નવરા થાય પછી વાહી બાયું. એ હારું. હાલો હું ફટાફટ બ્રશ કરીને નાઈ ધોઈ લઉં પછી નાસ્તો કરીને ભાગું. લ્યો કાકડી ભાભી ચા. હજી તો પણ મેં બ્રશ નથી કર્યું. આ ઓલી કેવી બેડ ટાઈમ ટી ઈ પી લ્યો. હા હવે હમણાં તો એમ જ કરવું જોઈએ. અહીં લાય હવે હાલ ચા. ચા કેવી બની છે ભાભી? ગળી મોરી જે રાખવી કહેતા જાજો મને. ચા તો અસલની બની છે. સારું ચાલો હવે હું જલ્દી ફ્રી થઈ જાઉં. પાછા છે ને હમણાં આપણે મહેમાન ખબર જવા વાળા બહુ આવે છે. એ હા. એ આવો ડાયરો, કેમ છો? અમને તો મજા છે, પણ કાગડી તને કેમ છે હવે? હા કાગડી તને કેમ છે હવે? અમે બધા એટલે જ તને સાથે ખબર પૂછવા આવ્યા. હા પછી તમારે મહેમાને એટલા લાગતા કરતા હોય ને એટલે કીધું અમે એકાયરે જ જઈ આવી. પછી કીધું એ થાકી જાય. હા મને તો ખબર પડી આમ અચરજ થઈ ગયું કર બિસાડીને ક્યાં પીડા આવી. બેહોન બજી ઉભી શું છે? બેહો. શું હાલે બાકી? તાર દેરાણી આવી ગઈ તો તારે શાંતિ નહીં કામમાં? શું હડસેલો શાંતિ? મારે એનો હાથ તો મારી ઉપર રાખવો ને કે મેં કર્યું તું ભાભીનું એમ. ઈ તો ચાલ્યા કરે હવે કાગડી, શું કરવું બીજું તો લે. હા કાગડીના મમ્મી કહેતા હતા કે હું આવું, પણ પછી કાગડીએ ના પાડી. હા પણ પછી અમારી મમ્મી આવે તો સારું ન લાગે ને. હવે પછી અમારે દેરાણી હોય અને પછી નકામ ખોટા હાંધા કરે કે જો હું હતી તો એને માને બોલાવીને એવું બધું ચડાવે. ભાઈ તમને નથી ખબર, તમારે ઓળખતી નથી હજી. પાછા હમણાં તો ખબર પૂછવા એટલા આવતા હશે ને માણસો. અરે વાત જવા દે બેન એની તો. એક આવે ને એક જાય. ચાની તપેલી તો અમે કઈ બંધ જ નથી રાખતા. પાછું બધા એમ કે આટલું મોટું એક્સિડન્ટ થયું ને એટલે. હા તારી માથે હમણાં ઘાત જ છે. જો ને તું પંચાયત સ્કૂટી લઈને ગયા હતા ત્યારે કેવો તમારો એક્સિડન્ટ થયો તો, પાછા ખૂટ્યા એવું લાગ્યું. તોય શું ને અમારી તો ગ્રહ દશા જ માઠી હાલતી લાગે છે હમણાં. આ જો ને દેહાતું નથી કે નહીં કાંઈ. અને બધા રાતે ટેસ્ટથી હુતા હોય. અમારા સિંટુડા પપ્પા એવા ટેસ્ટથી ના કોરા ઢળતા હતા. મેં કે જોજે આ કોઈને કઈ પડી છે? બધા કેવા ટેસ્ટથી હુતા છે. હમણાં વહી જશે 1.5 મહિનો, ખબર નહીં પડે. હા એ તો એમ જ હોય ને હવે તો. તને હમણાં રોજ માણસો નવા જોવા મળતા હશે ને ખબર જોવામાં. અરે પંચાયતની એની તો વાત જવા દે. કંઈક તો કોક એવું માણા ભટકી જાય ને કે મોઢામાં જીભડી નો નાખે. મને એમ થાય કે બંધ થાય તો સારું, નકરાથી એક ધોકો લઈને એને માથામાં દઉં ને તો કાંકરા કરતું બંધ ન થાય. એલી બાયું મને શેરીના નવા ની કઈ ન્યૂઝ હોય તો દેતી તો રહેજો ને કે 1.5 મહિનામાં આખી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ છે આપણી શેરીની. અને મને કઈ ખબર નહીં હોય એવું થાય. મને જરીના ન્યૂઝ બધી દેતી તો જાજો. અરે એમાં કઈ કેવું પડે તાર બેનપણી પંચાયત રીત તને પગાડ દે બધા ન્યૂઝ. હા ઓ કાગડી એલું તી તમે કેવા હું માંગો છો? હું કાગડીની મેસેન્જર છું એમ? ના ભાઈ ના, ખાલી દાંત કાઢી છે. હાલો મારે છે ને એક્ચ્યુઅલી પાર્લરમાં જવાનું છે. કસ્ટમર આવી ગયા છે તો હું તો નીકળું છું. હો બાય બાય. હા ભાઈ જાને હવે પેતરા કરતી જાતી હોય તો કઈ શું ને. અમે આવતા તાતી કે મારે આવું છે કે કીધું હાલ હવે તને ક્યાં ના પાડવી. એને નવું પાર્લર કર્યું છે ને કા હાલે છે કે નહીં? ના રે ના ભાઈ હવે ભૂખના પેટનું હાલે છે એવી એવું.
એક બે રેડા ખેડા ઘરાક આવતા હોય ઈ. કાકડી તને કુવામાં આવે નડતું નથી ને? ના ભાઈ ના. તે હાલો હવે કેટલુંક બેહવું છે, હવે રસોઈનું ટાણું થઈ જાય. હાલો હાલો હવે. એ હારું હાલો હવે જાય. હાલ કઈ કામકાજ હોય તો કેવરાવજે હો. એ હા. એલી પંચાયતલી તું તો આવતી રહેજે હો મારી પાસે. હા હું ચક્કર મારતી રહીશ. મને ખબર છે તારે બધી માહિતી જોતી હોય. તઈ 1.5 મહિનામાં તો હું ને હું બદલી ગયું હોય. તારી તબિયત ઉપર અટાણે ધ્યાન દે ને. એ તો ધ્યાન દીધેલું જ છે, આરામ કરી એટલે તબિયત હારી, બીજું હું. હારું હાલ હું જાઉં છું. એલી ઊભી રે, મારે તને એક વાત કેવી છે. હા બોલ. તું જરીક માં દેરાણી ઉપર આવતા જાતા કઈ શેરીમાં નીકળે ધ્યાન રાખજે તો. મને છે ને કાલી એકલી હતી ને એનામાં મીંદડી દેખાણી હતી. એનું મોઢું જ આખું મીંદડીનું થઈ ગયું હતું. એવું ન હોય કાગડી, તો તારો વેમ હોય. એલી મારો વેમ નથી, તું જરાક ધ્યાન રાખજે તો. એને નહીં કઈક વિદ્યા બીજી આવડતી હોય તો, મને બીવડાવા કરતી હોય તો એવું. તું જરીક ધ્યાન રાખજે હો. હા હારું હાલું જાવ. હા વરી કોક આવ્યું લાગે છે. ભાભી ફઈ ને ફુવા આવ્યા છે. એ આવો આવો ફઈ ને ફુવા. કેમ છે કાગડી વહુ તમને હવે? જરાય હારું નથી ફઈ, જુઓ. કેમ કરતા ને થયું આ બધું? એ તો છે ને ફુવા લાંબી કહાની છે, પણ ટૂંકમાં કહી દઉં હવે. કે છે ને મેં લાલ ફરાક પહેર્યું હતું અને હું ઓલા ગલુડિયાને મેં કીધું જમવાનું વૈદ્ય છે ને તે દઈ દઉં. દેવા ગઈ ત્યાં એક આખલો ને હતો, તી લાલ કપડું મેં પહેરતું જોઈને ભડકો તો આવ્યો એમને દોડતો. મારે ભાગવાને વેત ન આવ્યો અને મને જે એના સિંગડેથી ઉલાડીને હેઠે પછાડી, એમાં કમર ભાંગી ગઈ મારી. તમે બેસો બધાય, હું ચા પાણી લઈ આવું છું. હું અહીંયા સોફે બેસી જાઉં છું. હવે કેમ છે પણ તને તો? એમ નામ જ છે જેમ હતું એમ. સારું થયું આ તને શારદા આવી ગઈ છે કામની મદદ કરાવવાથી. હવે ડોહુ એના લીધે તો આ બધી થયું છે, આને કોણ સમજાવે બધું? આને કઈ એના વિશે કહેવાય નહીં, નકર આ વળી જઈને એને હાંધા કરશે અને ઓલી મારા હામું બાજશે. હા હોય તો એમ જ હોય ને. હું તો કહેતી હતી તાર ફુવાને કે હાલો કામ કરાવવા હું જાઉં, પણ પછી અમારે ઢોરાની બધું છે ને એટલે ન નીકળાય. તમે બાપા નો આવો ઈ સારું. અહીંયા આવો 4 જણા બીજા રોકીને રાખો. અમારું કામ તો પડતું રહે ને અમારે તમારા કામ કરવા પડે. ના રે ના ભાઈ, શારદા હોય એટલે પછી જરૂર ન હોય કામમાં. તમારી પાછા તમારા સાસુ માંદા છે ને. હા ઈ તો એનું કઈ રાખીશ તો. હા તે તું એનું નથી કરતી તી કરે જ ને એનું પૈતાના હાથે. તારા બધા ન્યૂઝ મારી આગળ આવતા હોય. હા તે તમારે તો સેવા નહીં કરવી પડતી હોય નહીં? ના રે ના, બધી સેવા મારે કરવાની. જો તો અરે ખોટું બોલે છે. ગામના ચંપા કાકી તેમ કે ફઈજી તો તાર હાહુની સેવાય નથી કરતા કે નહીં કાંઈ, અને ઈ છે ને બધું કલ્યાણ તાર ફઈજી તને જવાબ નથી દેતા અને એમ. હે ઈ સંપા ડોહીનો તો ઘરે જઈને વારો છે. બધા આવા સમાચાર મારા ફેલાવી દે છે. હવે જો તું એને કેવો વારો લાવશું. એ ના ના કાગડી વહુ, ઈ છે ને ડોહી ખોટાડીની છે. હું જ કરું છું બધી સેવા. ડોહી ખોટાડીની નથી, તું ખોટાડીની છો, મને બધી ખબર છે. હેતી થઈ તમારે છોકરાનું શું થયું? એટલે જોવા આવવાના હતા નહીં. એ ડોહી અમે ના પાડી દીધી, પછી છોકરી નથી બરોબર. છોકરી નથી બરોબર કે તારો છોકરો નતો બરોબર? ઈ છોકરીને અમારા ગામમાં છે ને કેટલા તો વાંઢા ફરે છે, અને આ કેટલી છોકરી છે ને ભાગી ગઈ, અને કેટલીને તો એમના કોરે કોરા મુકાઈ ગયા ને બીજી વારમાં ત્રીજી વારમાં છોકરાઓને એમ જ. તું આ લવારી કરે છે, જે ખબર પૂછવા આવી છે ઈ કરીને ભાગતી નથી ને અહીંયા ખોટે ખોટો મારો મગજ ખરાબ કરે છે. હવે મારો મગજનો ખૂટો છટકી ગયો છો. મને એમ થાય છે કે આને હાચન ધોકો મારું જો. હવે આ બીજી 5 મિનિટ બેઠા ના અહીંયા તો હાચન મારથી ધોકો મારવો જો હવે આને. તમે છે ને કાગડી વહુ, તું ને શારદા ને હા તું હાજી થઈ જા ને પછી 2 જણીઓ થઈને તાર હાહુની સેવા કરજો. કઈડાની સેવા કરી ઈ જ હાચું છે ને ઈ જ પૂન છે હો ને. એટલે તમે 2 જણી સારી રીતે સેવા કરજો. એ હા, બીજું તો મારે ઈ પૂછવાનું હતું કે આ મકાન તાજી મારા બાપુજી નામે જ છે ને તમે રહ્યો છો ઈ? હે આને શું મમત થઈ ગઈ છે જી? મકાનમાં ભાગ લેવા આવી લાગી છે તો. ઈ મને નો કઈ ખબર હોય, ઈ અમારે એને ખબર હોય, એને પૂછી લેજો. તમારે શું કામ હતું એનું? એ તો કાઈ નહીં કીધું, મારા બાપુજી નામે હોય તો મારે ભાગ થાય ને એમાં, એટલે કીધું. હવે મૂંગી રેને સેમાય ભાગ નથી લેવો, શું લખારા કરો છો? હવે ઘરે ઓછું છે આપણે અહીંયા લેવા આવી છો. તમે મુંગારીઓ ને હવે ઈ હવે તમને કાઈ ન જડે હોય. બાપુજી કહી ગયા છે અમને હવે બધુંય કે તમને તમારા લગ્ન થયા તઈએ ને તમારા મામેરામાં ને બધે હુંડલો એક ફોનું દીધું છે. તમે હાસવી ન હોય તો હવે એમાં અમે શું કરીએ? હવે અમારે અમારા છોકરાનું કરવું કે નહીં? ના હો, મારે તો ભાગ જોહે જ હવે. હજી આ કહી દઉં છું, હજી આને લાગે છે મારે એક ધોકો દેવો જ જોહે, આને મેથી પાક ચખાડવો જ જોહે, તઈ જ સીધી થાહે. અને કે ભાઈ હાલ હવે લાય મારું એક ધોકો. હવે મારો મગજ છટકો છે, હવે મગજનો ખૂટો હલી ગયો છે. હવે એ ફઈ હવે ઉંમર કેવડી થઈ, હવે નો હારા લાગી, હવે અહીંયા ભાગ માગવા માવતર રહેતી. હવે ના મારે તો જઈશે 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 જ. આ તો ઉભા રહ્યો દઉં હમણાં. ઓય માં, આ શું કર્યું તે? તને કઈ ભાન છે કે નહીં? તને તાર માવતરે સંસ્કાર દીધા છે કે નહીં? આમ કરાય? તમને નથી દીધા લાગતા, તમને મેં દઈ દીધા.
હાલો અહીંયા મારે 1 મિનિટ નથી રોકાવું. તમે બરાબર કર્યું કાગડી હો. ભાભી ફઈ ક્યાં પડ્યા? જો તો એને કેવું લાગ્યું તું મોઢા ઉપર ને ન્યા. એ ડોહા પડ્યા નથી, મેં એને દીધ્યું બે હબાવ કરીને. અહીંયા આવ્યા હતા બધા મકાનમાં બધા ભાગ લેવા. ઈ કે મારા બાપુજીનું છે ને એમાં મારો ભાગ થાય ઈ કે. તી ભાગ લેવા આવ્યા હતા, આખા ગામની લવારી ઉપાડી હતી. તી મને પછી મગજ છાટકો દીધ્યું મેં. એવું કરાય કોઈ દી? તો હું કરું બીજું? કાઈ નહીં, હવે ગયા છે ખરી ઈ ઘરે, પણ હાંજે હવે જણની હાંતા કરશે. કાઈ વાંધો નહીં, હવે આપણે કેવું ઈ પ્રમાણે હવે. હાલો હવે હાંજની હું રસોઈની તૈયારી કરું અને તમે આરામ કરો હવે. સારું હાલો. કેમ છો દર્શક મિત્રો? મજામાં ને? આશા રાખું છું કે મારા જેવી હાલત તો નહીં જ હોય કોઈની, અને કરે પણ નહીં કોઈને આવું. તમારા સામે આ નવો એક કોમેડી કોન્સેપ્ટ રજૂ કર્યો છે, તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બાજુમાં રહેલા બેલ બટનને જરૂર દબાવજો. આવજો. થેન્ક યુ. બાય બાય.